આપણે જાણીએ છીએ મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં 12 રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરવું જોઈએ, શુભત્વને આપવાવાળો સમય કયો છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે જન્મ તારીખ છે, એવા વ્યક્તિઓ માટે આગામી વર્ષ દરમિયાન શું કરવાથી સારો લાભ થાય, એ ઉપરાંત આજે શું કરવું જોઈએ જેના કારણે વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય, સાથે સાથે આપના પ્રશ્નોને કેમ ભૂલાય. શરૂઆત કરીએ પંચાંગથી. કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. અંગ્રેજી તારીખ જોઈએ તો આજે 7 તારીખ 6ઠો મહિનો 2026, આજે મંગળવાર છે મિત્રો. જેઠ મહિનો ચાલી રહ્યો છે. કૃષ્ણ પક્ષની આજે સપ્તમી તિથિ છે. બપોરે 1 કલાક અને 24 મિનિટ સુધી આ તિથિ ચાલશે. ત્યારબાદ અષ્ટમીની શરૂઆત થશે. ઉત્તર ભાદ્રપદા નામનું નક્ષત્ર, શોભન નામનો યોગ અને બવ નામનું છે કરણ. રાશિનો ચંદ્રમા મીન રાશિનો છે, જેના અક્ષર છે દ, ચ, જ અને થ. મીન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મીન રાશિ રહેશે. દ, ચ, જ અને થ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. આ થયું આજનું પંચાંગ. જય ગણેશ. દિન વિશેષની જો વાત કરીએ મિત્રો, તો અહીંયા ઘણા બધા પ્રશ્નો ક્યારેક ને ક્યારેક કોઈના દ્વારા આવતા રહેતા હોય છે. ખાસ કરી જ્યારે જોડાવા આવતા હોય ત્યારે પણ આ પ્રશ્ન હોય છે. ક્યારેક ક્યારેક ફોન ઉપર પણ આ પ્રશ્નોની ચર્ચાઓ થતી હોય છે. તો એવો એક પ્રશ્ન છે અને એ છે કરજ. કરજ એટલે દેવું. સારો સમય જ્યારે હતો ત્યારે વ્યક્તિએ કરજ લીધું. હવે અત્યારે ધંધો સારો ચાલતો નથી. કરજ ઉતારવા માટે બહુ જ મહેનત કરવી પડે છે. બેંકોની લોનો લીધી હોય, કોઈની પાસેથી ઉછીના પૈસા લીધા હોય, ધંધાની અંદર ડેવલપમેન્ટ માટે ઘણી વખત સારા પ્રયત્નો કર્યા હોય ને જે સમયે જ્યાં કામ શરૂ કર્યું ત્યારે જ્યારે શરૂ કરવાનું હતું એ પહેલા વિચાર્યું કે આ કામ ખૂબ સારું ચાલશે અને જેના કારણે કોઈની પાસેથી પૈસા લીધા હશે તો ઝડપી આપણે ચૂકવી શકીશું. પણ જ્યારે ધંધો મંદો પડે અથવા સમય ખરાબ હોય ત્યારે એ દેવું ચૂકવી શકાતું નથી. તો શું એવું કરીએ કે જેના કારણે આ કરજ અમારું કપાય? તો મિત્રો, આ દેવું અને કહેવાય છે કે ભાઈ ઋણ અને માથાના વાળ એ જે વધ્યા જ કરે બરાબર. અને એટલા માટે આપણે કહેવાય છે ભાઈ બુધવારના દિવસે બને ત્યાં સુધી દેવું ન કરવું જોઈએ. કારણ કે બુધવારે દેવું કરે તો બેવડા એમ કહે છે કે ડબલ થઈ જાય, જલ્દી ના ભરપાઈ કરી શકાય. મંગળવારની પણ કંઈક વાત આવી જ બતાવેલી છે આપણા લૌકિક રિવાજોમાં કે ભાઈ મંગળવારે પણ દેવું ન કરવું જોઈએ અથવા તો મંગળવારે દેવું ન કાપવું જોઈએ. આવી બધી વાતો આપણને જોવા મળે. પણ કરજ જેની માથે થયું હોય, દેવું જેની માથે થયું હોય, કોઈ પણ રીતે દીકરા દીકરીના બેબીશાળને લગ્ન કર્યા, લગ્ન કરતી વખતે દેવું વધી ગયું, કેપેસિટી ઉપરાંત ખર્ચો થઈ ગયો, તો શું કરવું જોઈએ? મકાન લઈ લીધું, બેંકની લોન લીધી, લોન પૂરી ન થઈ તો એવા સમયે કોઈની પાસે ઉછીના લીધા અને મકાન તો લઈ લીધું, મકાન સારું મળી ગયું, પણ એ મકાન મને કરજવાળું મળ્યું. તો હવે કરજ તો ભરાતું નથી, તો આવું નથી મકાનમાં રહેવાનું સુખ મળતું, નથી કરજ ચૂકવાતું. આ મારા ને તમારા જીવનની અંદર આવા ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે આપણને કાયમ પીડા આપે. અને એટલા માટે જ આપણે ભગવાન ગણપતિને યાદ ક્યારે કરીએ છીએ? મંગળવારે યાદ કરીએ છીએ. મંગળવારે એટલા માટે યાદ કરીએ આમ તો ગણપતિ દાદાને કે મંગલો ભૂમિપુત્રશ્ચ અને ઋણ હરતા. ભગવાન ગણપતિ દાદાના જે પ્રમાણે એમ કહેવાય છે કે ઋણ વિમોચન સ્તોત્ર જે છે એ જ પ્રમાણે મંગળવારના દિવસે એમ કહેવાય છે કે જે મંગળ જેની કુંડળીમાં પાવરફુલ ન હોય આવા વ્યક્તિઓનું કરજ વધે. એટલે આના સ્તોત્રમાં જ લખ્યું છે કે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણ હરતા ધનપ્રદ. એ ઋણનું હરણ કરે છે. મતલબ કે તમારું દેવું કોઈ પણ પ્રકારનું હોય પણ મંગળવારે તમે ભગવાન ગણપતિની ઉપાસના કરો તો તમારું દેવું કપાય છે. પણ યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતી તાદૃશી. આ સામાન્ય એવી ગોળી નથી કે જેને પેટમાં નાખી દીધી મોઢામાંથી અને આપણો તાવ ઉતરી ગયો કે આપણું માથું ઉતરી ગયું. આમાં તો તમારી ભારોભાર શ્રદ્ધા જોઈએ. કારણ કે મંત્રે તીર્થે દ્વિજય દેવે દેવક નહીં ભેસજે ગુરુ. આમાં તમારી શ્રદ્ધા હોય તો જ કામ થાય. મંત્રમાં, તીર્થમાં, દેવમાં, દેવજ્ઞમાં અથવા તો ભેસજ એટલે વૈદ્યમાં તમારી જેટલી શ્રદ્ધા. યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતુ તાદૃશી. પહેલા તો આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખવો પડશે કે આ વસ્તુ મારે કરવી હોય તો મારે આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક કરવી પડશે. બીજી વાત હું તમને કહું, શ્રદ્ધાપૂર્વક કામ તો કરીએ છીએ પણ કયા પ્રકારના કામકાજ કરવું? આપણને કોઈ પણ વ્યક્તિ કોઈ મટીરિયલ આપી દે અને આપણને કહે કે આમાંથી તમે આ વસ્તુ બનાવો, પણ એ વિષયનું આપણી પાસે જ્ઞાન, આપણી પાસે નોલેજ હોવું જોઈએ. જો નોલેજ ના હોય તો એ વસ્તુ બધી આપણી પાસે હાવ હોનું આપણને આપી દીધું. લગડી આપીને કોઈ બજારમાં ફર્યાનો કોઈ દાખલા છે? હોનાની લગડી પહેરી અને કોઈ બજારમાં ફર્યું છે? ના. એનું ઘરેણું ગણાવવું પડે મિત્રો. અને એ પાછું સ્ત્રીઓ હોય તો સ્ત્રીઓનું ઘરેણું હોય, પુરુષ હોય તો પુરુષનું હોય આભૂષણ. એ જ પ્રમાણે અહીંયા મારા તમારા કુંડળીમાં જે કર્મો છે એ કર્મો કેવી રીતે કપાય અને એમાં ખાસ કરી ઋણની વાત જ્યારે આજે કરતા હોઈએ ત્યારે સામાન્ય કુંડળીમાં 3 સ્થાન જોવાના હોય છે. એક તો તમારો લાભ,
ઘણી વખત તમારો જે લાભ થતો હોય, લાભ આવતો હોય, આમ ઘણા નથી કહેતા કે ભાઈ અમુક લોકો તો એવા વ્યક્તિ છે કે જે ઊંધા નાખો તો એને સીધા પડે, આવી આપણે વાતો સાંભળી છે. અને એમ કે એ તો હોનાની ચમચીએ ખાતા જન્મ્યો છે. તો આ બધી વસ્તુઓ ખરી. ઘણી વખત એમ કે ભાઈ હવે એને તો 200 વીઘા જમીન છે, એને શું ચિંતા, એના બાપા દાદાએ આપેલી છે, એને શું ટેન્શન. પણ એના ટેન્શન અંદરથી કેટલા છે કદાચ આપણને ખબર ના હોય. એ જમીનનો કટકો દરરોજ કાપીને ખવાય નહીં, એના માટે એને વેચવી પડે, એમાંથી કરિયાણું લેવું પડે અને બનાવવું પડે, પછી ખાવું પડે. તો આ તો કરજ થઈ વાત થઈ, કારણ કે બાપ દાદાએ આપેલું વધારવાની જગ્યાએ આપણે કાપી રહ્યા છીએ. તો આવા સમયે બહારથી આપણે કદાચ સારા દેખાતા હોય, પણ અંદર જયારે આમ લૂણો લાગ્યો હોય, જેને કહીએ ને ઉધે લાગી હોય, અને એવા સમયે કરજની અંદર માણસ દિવસે દિવસે સુકાતો જતો હોય. તો એટલા માટે આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે જો તમારે કરજ કરવું હોય તો 3 વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. એક તો સારા જ્યોતિષીનો આશ્રય લઈ અને મારે આ કરજ કરવું છે, હું કરું કે ના કરું. ઘણી વખત એ પ્રશ્નો આપણે પૂછાતા કે મકાન લેવું છે, લઉં કે ના લઉં. અને એવા સમયે સારા ગ્રહો હોય તો કહી દે મકાન લેવાય, ને ખરાબ ગ્રહો હોય તો કહી દે હમણાં થોડી રાહ જુઓ, અત્યારે સમય આપણો સારો નથી. તેની અંદર કુંડળીમાં લાભસ્થાન પહેલું જ જોવું પડે. લાભસ્થાનની અંદર કુંડળીમાં ગ્રહો જ્યારે સારા પડ્યા હોય ત્યારે આ વ્યક્તિને લાભ કરાવડાવે છે કોઈ પણ પ્રકારનું કરજ. કારણ કે એક કરજ કપ ઘણા લોકો એવું થાય, આપણે કોઈને પૂછીએ કે ભાઈ આટલું બધું દેવું તે શું કામ કર્યું છે, તો એમ કે મહારાજ ખાડો કર્યો હોય તો પૂરાય, બાકી ટેકરો કર્યો હોય તો ઉડી જાય. કારણ કે હાથમાં પૈસો હોય તો લેવાવાળા ઘણા હોય. મને આપને 5 લાખ રૂપિયા હું તને 2 દાડા પછી પાછા આપી જઈશ. 2 દાડા પછી કોઈને લોન પાકવાની છે નહીં, 2 દાડા પછી કોઈ પૈસા એને ઉછીને આપવાનું છે નહીં, 2 દાડા પછી ક્યાંથી આવશે એને ખબર નથી. પણ તમારી પાસે 5 લાખ જુએ એટલે એનો ડોળો તમારા પૈસામાં થાય કે આની પાસેથી પૈસા હું લઈ લઉં, મારું કામ થઈ જાય. અને મારું કામ થઈ જાય તો આલિયાની ટોપી માલિયાના માથે, અને માલિયો પછી ભલે ઉઘાડા માથે. તો આ બધી વસ્તુઓ મારા તમારા જીવનમાં આવતી હોય ત્યારે કુંડળીમાં એક સ્થાન જોવાનું હોય છે. એની સ્થાન છે 11મું સ્થાન. મિત્રો 11મા સ્થાનમાં રહેલા ગ્રહો, 11મા સ્થાનમાં ગ્રહોની દ્રષ્ટિ અથવા 11મા સ્થાનના સ્વામીના ગ્રહ વિંશોત્તરી મહાદશાની અંદર એના કોઈ શત્રુ ગ્રહો અંતરદશામાં તો નથી આવતા ને. જો આવતા હોય તો એવા સમયે દેવા માટે કદાચ થોડુંક ઓછું ખાઈએ તો ચાલે, પણ ચાવીને ખાવીએ જેના કારણે રાત્રે આપણને સારી ઊંઘ આવે. તો આ જ વસ્તુ તમને જોવી પડે છે. હવે તમે બીજી વાત કરો, ત્રી એટલે ત્રીજું સ્થાન, ત્રિક સ્થાન જેને કહેવામાં આવે છે, એમાં એક ત્રીજું સ્થાન છે. ત્રીજું સ્થાન એ પરાક્રમનું સ્થાન છે. હવે તમારું પરાક્રમ ક્યારે વધશે ક્યારે ઘટશે એ આપણે નક્કી નથી કરી શકતા. કારણ કે કામ કરવું આપણા હાથે. કર્મ કરના ધર્મ અપના, ફલ પ્રભુ કે હાથે. કર્મણેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. આજનું વાવેલું આવતીકાલ તરત ના ઉગી જાય, ક્યારેક ટાઈમ લાગે અને ક્યારેક બળી પણ જાય. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવા માટે કુંડળીમાં તમારે ત્રીજું સ્થાન જોવું પડતું હોય છે. અને ત્રીજા સ્થાનની અંદર રહેલા જે પ્રમાણે 9મા સ્થાનમાં ગ્રહોને જોવા પડે એ જ પ્રમાણે ત્રીજા સ્થાનને પણ જોવા પડે છે. તો ત્રિક એટલે ત્રીજું સ્થાન જોવાનું. હવે સૌથી મહત્વનું જે સ્થાન છે કુંડળીમાં એ 6થું સ્થાન છે. 6થું સ્થાનને શત્રુનું સ્થાન કીધું છે. 6થા સ્થાનને જ્યોતિષની અંદર કાલપુરુષમાં રોગનું સ્થાન કીધું છે. અને માટે એમ કહે 6, 8 ને 12 એ ખાડાના સ્થાન છે. અને એમાં 6થા સ્થાનની અંદર કોઈ પણ ગ્રહ, કરજવાળો ગ્રહ જેને કહેવાય, એ તમને જો શનિ મહારાજ છે ને એ જ્યાં પડ્યા હોય ત્યાં લાભ કરાવડાવે. 12મા સ્થાનમાં રહેલો શનિ એ 7મી પૂર્ણ દ્રષ્ટિ 6થા સ્થાન ઉપર કરે, એ માણસને કરજ વધે. તો બને ત્યાં સુધી એવા લોકોને અમે સલાહ આપીએ કે બને ત્યાં સુધી ઓછું દેવું કરું, અથવા એવું દેવું કરું જે જડથી કપાઈ જાય. અને બીજું, હાથમાં આવે તરત કાલ દેશું, પરમદાડે દેશું, થોડુંક આમાં વાપરી નાખીને એવું નહીં. હાથમાં આવ્યું તરત આપી દો. શનિ મહારાજ ક્યારેક ક્યારેક આ પીડા આપતા હોય છે અને પછી દેવું વધતું જતું હોય છે. બરાબર, એટલા માટે આ વસ્તુ જોવાની છે. એક તો શનિ કુંડળીમાં જોવો પડતું હોય છે. બીજું કુંડળીની અંદર જોવું પડે ગુરુ એટલે બૃહસ્પતિ. ગુરુ તમે જોઈ લો કુંડળીમાં તો સ્થાન હાનિ કરો તો જીવ. આમાં શનિના સ્થાનમાં ગુરુ ને ગુરુના સ્થાનમાં શનિ હોય તો આ શબ્દ પ્રયોગ થયેલો છે. પણ આપણે તો સ્થાન હાનિ કરો તો જીવનો સિદ્ધાંત પકડીએ તો ગુરુને પણ કુંડળીમાં જોવો પડે છે. તો અહીંયા સામાન્ય રીતે આપણે સાહસ કહીએ ને, અમુક માણસ સાહસથી આગળ આવે, આંધળિયા કરે, પછી દેવું કરી નાખો તો ચૂકવાઈ જશે, આંધળિયું સાહસ કહેવાય. તો સાહસ કરવું એ સારું, પણ આંધળિયું સાહસ નુકસાન કરાવે. અને એ તમને મંગળ નક્કી કરી દે. કારણ કે મંગળ એ સાહસનો ગ્રહ છે. મંગળ એ સામાન્ય રોકાણ કરવાનું હોય ત્યારે મંગળને ધ્યાનમાં રાખવાનું હોય છે. હવે એ જે રોકાણ જે કરેલું છે એ રોકાણ કદાચ આગળ આપણે એ દેવું ચૂકવી શકાશે કે કેમ, અથવા તો પોતાનું સ્ટેટસ, પોતાનો માન મર્તબો જળવાશે કે કેમ, અને એના માટે બૃહસ્પતિ કહેતા ગુરુ જોવાનો હોય છે. એથી તમને વાત કરું શનિ, તો શનિ એ વિલંબનો કારક છે. મંગળો શનિ કેવું છે, એ ધીમી ગતિ, મંદાયનમ, એનું એક નામ મંદ છે, એટલે ધીમી ગતિએ સફળતા આપે. કોઈ પણ વ્યક્તિને આપણે જયારે આમાં વાયદો કરીએ ને કે હું તને 2 મહિનામાં કરી આપીશ, એ 2 મહિનામાં શનિ થવા ના દે. શું કામ? એ વાયદા બજાર એ લાંબુ જ થઈ જાય તમારે, તમે ગમે એટલો પ્રયત્ન કરો અને એના કારણે માન પણ તમારું ઓછું થાય અને મિત્રતા પણ તમારી ઓછી થાય. મિત્રો, આ બધી જ વાતો જયારે આપણે ધ્યાનમાં રાખીએ ત્યારે કરવું શું, તો એના માટે ભગવાન ગણપતિની ઉપાસના, ગણપતિની કૃપા ખૂબ જ જરૂરી છે. અને ગણપતિની કૃપા માટે 7 દિવસના 7 ભગવાન ગણપતિ
ગણપતિની અલગ અલગ પ્રકારની પૂજા અને 27 દિવસનો એ પ્રયોગ છે. કદાચ 27 દિવસમાં ન થાય તો 3 મહિના અથવા તો 6 મહિનાનો એ પ્રયોગ છે, પણ 6 મહિના સુધી તમે ક્ષણમાસ 6 માસ સુધી પૂજા કરો અને એ પ્રમાણે બતાવ્યા પ્રમાણે તમે પૂજા કરો કે સોમવારે કયા પુષ્પ ચડાવવા, સોમવારે કયું ભગવાનને નિવેદ ધરાવવું, સોમવારે કઈ રીતે આરાધના કરવી, એ જ પ્રમાણે મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર દરેક પ્રકારના ભગવાન ગણપતિની આરાધના કરવા માટે. અને એટલા માટે લખ્યું છે એની અંદર કે સ્મરામી દેવ દેવેશ વક્રતુંડ મહાબલ ષડક્ષરમ કૃપા સિંધુ નમામી ઋણમુક્તયે. હે ભગવાન ગણપતિ દાદા, મારા ઋણમાંથી મને મુક્ત કરજે. તો એ પ્રમાણે ભગવાન ગણપતિની ઉપાસના, જેને આપણે અહીંયા પાઠ જ્યારે જોવા જઈએ ત્યારે આ પાઠને સંકટનાશન ગણેશ સ્તોત્ર જે પ્રમાણે છે ને એમ ઋણ વિમોચન ગણેશ સ્તોત્ર છે. આ ગણેશ સ્તોત્રનો આ સાથે રાખી અને જે વ્યક્તિ ઉપાસના ભગવાન ગણપતિની કરે છે દેવામાં એને રાહત મળે છે. કુંડલીમાં ગ્રહો ભલે નબળા હોય, સબળા હોય, પણ જ્યારે ગણપતિની આરાધના કરવામાં આવે ત્યારે એમ કહેવાય છે કે કલૌ ચંડી વિનાયકો, કળિયુગની અંદર માં ભગવતી જગદંબા અને વિનાયક કહેતા ભગવાન ગણપતિ શીઘ્ર ફળ પ્રદાન કરે છે. કદાચ તમને એવું લાગતું હોય ટેન્શનો વધી ગયા છે, ઊંઘ નથી આવતી, ચિંતાઓ ઘેરી લઈ છે, પરિવારમાં પ્રીતિ નથી વધતી, ગમે એટલું કરીએ છતાં કંઈ હ્યા પૂરાતી નથી, ત્યારે આવા સમય મિત્રો ભગવાન ગણપતિની પૂજા કરજો. મંગળવારથી આરંભ કરી અને મંગળવારે પૂરી થાય આ પ્રમાણે ભગવાન ગણપતિની વિધિપૂર્વક જો તમે પૂજા કરો અથવા કોઈ સારા પંડિત પાસે કરાવડાવો તો એના કારણે કાર્ય સિદ્ધ થાય. આ એક સુંદર ઉપાય આજનો મેં તમને બતાવ્યો.